હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો હું ગોપાળા હિરેન તમને આજે સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 જેનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1। આ પાઠ બે ભાગમાં ડિવાઇડ કરેલ છે, એક ભાગ 1 અને ભાગ 2। આ પાઠની અંદર આજે આપણે ભારતના સ્થાન વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું। તો કે સ્થાન એટલે શું? કે કોઈ પણ જગ્યા, આ વિશ્વની અંદર, દુનિયાની અંદર કોઈ પણ જગ્યા છે એનું કોઈ ચોક્કસ સ્થાન આપણે જોવું હોય તો કઈ રીતે જોવું એના વિશે પહેલા તો આપણે સમજ મેળવવી પડે, ત્યારબાદ આપણે ભારતનું સ્થાન જોઈશું। એક તમને ઉદાહરણ આપું તો માનો કે આપણે કોઈ પણ વસ્તુ, માનો કે આપણે 1 કિલો ખાંડ પણ જોતવી છે। માનો કે આપણે કોઈ વેપારીએ કીધું કે આ 1 કિલો ખાંડ છે, તો એ વાત સાચી, ખાંડ 1 કિલો જ છે, પણ કઈ રીતે 1 કિલો? પહેલા તો આપણે જોખતા આવડવી જોઈએ ને। આપણે જોખતા આપણે જોખીએ તો ખબર પડે કે આ વસ્તુ 1 કિલો જ છે, બાકી 1 કિલો તો સાચું, પણ કઈ રીતે છે? એવી જ રીતે આ સ્થાન, આપણે ભારતનું સ્થાન તો જોઈશું, પણ એ સ્થાન કેવી રીતે જોવું એ પણ આપણે ખબર હોવી જોઈએ, કારણ કે આ તો ખાલી ભારતનું સ્થાન છે। એકવાર આપણે ખબર પડી જાય કે સ્થાન આ રીતે જોવાય તો આપણે મેપની અંદર કોઈ પણ જગ્યાનું સ્થાન અક્ષાંશ રેખાંશથી, અક્ષાંશ રેખાંશ વડે આપણે દુનિયાના કોઈ પણ સ્થળ અથવા તો આપણું ગામ, આપણો જિલ્લો, આપણો તાલુકો, એનું પણ આપણે સ્થાન જોઈ શકીએ કે છીએ કે એક્ચ્યુઅલી આપણો જિલ્લો અથવા તો આપણું ગામ ક્યાં આવેલું છે। તો કોઈ પણ જગ્યાનું સ્થાન જોવા માટે અથવા તો જાણવા માટે બે બાબત અનિવાર્ય છે। એક તો આપણે અક્ષાંશ અને બીજું રેખાંશ, આ બંને વિશે સમજ હોવી જોઈએ। જો અક્ષાંશ અને રેખાંશ બંને વિશે આપણે પૂરેપૂરી સમજ હશે તો આપણે કોઈ પણ દુનિયાની કોઈ પણ સ્થળનું જે માપ, આપણે સ્થાન છે એ આપણે જાણી શકશું। તો આજે આપણે પહેલા અક્ષાંશ વિશે સમજ મેળવીએ। અક્ષાંશ એટલે શું? તો અક્ષાંશ જાણવા માટે પહેલી તો એની વ્યાખ્યા છે, પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ સ્થળનું કોણીય માપ એટલે અક્ષાંશ કહેવાય। આપણે જોઈએ ને ખૂણો, ખૂણા વિશે તમને બધાને ખબર છે। આ ખૂણો, તો માનો કે 90 અંશનો ખૂણો થયો, તો અક્ષાંશ પણ એવી રીતે જ છે કે પૃથ્વીના કેન્દ્રથી, કેન્દ્ર એટલે આ પૃથ્વીનું કેન્દ્ર છે, પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ સ્થળનું કોણીય માપ એને આપણે અક્ષાંશ કહીએ છીએ। જો સમજો, આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ પૃથ્વીના આપણે બે ભાગ કરેલા છે, આ એનું કેન્દ્ર દર્શાવ્યું છે। તો કેન્દ્રથી તમે જુઓ તો ખૂણા છે, ક્યાં ખૂણો પડે છે? ટૂંકમાં અહીંથી આ જગ્યાએથી જે માપ છે, આ માનો કે આપણે આ પોઈન્ટનું માપ જોવાનું હોય તો પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ સ્થળનું કોણીય માપ, કોણીય એટલે ખૂણાનું માપ, એને આપણે અક્ષાંશ કહીએ છીએ। છેલ્લે તમે જોવો તો અહીં કેટલાનો 90 અંશનો ખૂણો પણ બની જતો હોય છે, 9 દુ 18, 180 સર્કલ। તો અક્ષાંશ, અક્ષાંશ એટલે તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો અક્ષાંશ એટલે આડી રેખા। જે પૃથ્વી છે, પૃથ્વી આ આપણી પૃથ્વી છે, તો આ પૃથ્વીની અંદર જે વર્તુળાકાર જે આડી રેખા છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ। આ રેખા કે પૃથ્વીની અંદર દોરેલી છે નહીં, પણ તમે ભારતનું મેપ જોજો તો મેપની અંદર તમને આવી કાલ્પનિક રેખાઓ દેખાશે, અથવા તો પૃથ્વીનો ગોળો જોશો તો એમાં કાલ્પનિક રેખા દોરેલી છે। આ કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ કહીએ છીએ। આ રેખા વર્તુળાકાર હોય છે। કઈ રીતે હોય છે? માનો કે આ રેખા છે ને આમ વર્તુળ, પૃથ્વીને ફરતે જે વર્તુળ છે એ કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ। હવે અક્ષાંશ વૃત્ત તો ઘણા છે, અક્ષાંશ વૃત્તની સંખ્યા
181 ટોટલ 181 અક્ષાંશ વૃત્ત છે. તો આપણે આ 181 બધા અક્ષાંશ વૃત્તનો અભ્યાસ કરવાની જરૂર નથી, પરંતુ જે મુખ્ય 5 અક્ષાંશ વૃત્ત છે એના વિશે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે એ 5 અક્ષાંશ વૃત્તને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? 0 અંશ. આ 0 અક્ષાંશ વૃત્ત. બીજું એનું નામ છે ભૂમધ્ય રેખા. ભૂમધ્ય રેખા એટલે કે આ વૃત્ત છે એ ભૂમધ્ય સાગર પરથી પસાર થાય છે, એટલા માટે એનું નામ, બીજું નામ છે ભૂમધ્ય રેખા. ત્યારબાદ 0 અક્ષાંશ વૃત્ત, ત્યારબાદ વિષુવવૃત્ત, ત્યારબાદ ઇક્વેટર. એટલે કે ઇક્વેટર એટલે શું? તમે જો 0 અક્ષાંશ વૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો કે પૃથ્વીની વચ્ચોવચ્ચથી બરોબર મધ્યમાંથી પસાર થાય છે. તો મધ્યમાંથી પસાર થાય છે એટલે પૃથ્વીના બે ભાગ કરે છે. તમે જો આ ઉત્તરનો ભાગ, આ દક્ષિણનો ભાગ, એટલા માટે એને ઇક્વેટર કહેવાય. બે ઇક્વલ ભાગ બનાવે છે, પૃથ્વીના બે ઇક્વલ ભાગ બનાવે છે એટલે એને ઇક્વેટર કહેવાય છે. અને વિષુવવૃત્ત એટલે સૌથી મોટું. તમે જો પૃથ્વીના ગોળાની અંદર સૌથી મોટું વૃત્ત તો એ વિષુવવૃત્ત છે, કારણ કે એ મધ્યમાંથી પસાર થાય છે. પૃથ્વી બંને બાજુ નાની છે, વચમાં મોટી છે, એટલે તમને ક્યાંય પ્રશ્ન પૂછાય કે સૌથી મોટું વૃત્ત કયું, તો એ વિષુવવૃત્ત અથવા તો 0 રેખાંશ અક્ષાંશ વૃત્ત આવશે. ત્યારબાદ એની ઉપર જઈએ. ઉત્તર કયું વૃત્ત? કર્કવૃત્ત. અને આ જ કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. અહીંયા નીચે નીચે દક્ષિણમાં 23.5 મકરવૃત્ત. ત્યારબાદ ઉત્તરમાં 66.5 આર્કટિક વૃત્ત અને દક્ષિણમાં એન્ટાર્કટિક. જો આ 0 અંશ છે, 0 થી આપણે ઉપર આવીએ તો 1 2 3 4 5 6 7 એવી રીતે 23.5 જ્યારે પૂછીએ ને ત્યારે કર્કવૃત્ત આવે છે. અને ત્યાંથી પછી આગળ આવો 66.5 પૂગો એટલે ઉપર આર્કટિક વૃત્ત આવે છે. એવી જ રીતે નીચે 23.5 આવો એટલે મકરવૃત્ત અને 66.5 આવો એટલે એન્ટાર્કટિક. આ 5 વૃત્ત તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જો એમાં કઈ રીતે તમે જોવો ને તો ઉપર 23.5, નીચે પણ 23.5, પણ આ જે 23.5 છે એ શું છે? ઉત્તર અક્ષાંશ. શું છે? ઉત્તર અક્ષાંશ. અને આ જે 23.5 છે એ દક્ષિણ અક્ષાંશ. કયું? દક્ષિણ અક્ષાંશ વૃત્ત. તમે જો પૃથ્વીના બે ભાગ પડે છે, ઉત્તર અને દક્ષિણ. આની સમજ મેળવવી તમારે ખૂબ જ જરૂરી છે. આ જો તમને આવડતું હશે તો તમારે કોઈ પણ સ્થળનું માપ તમારે જાણવું હશે તો તમે જોઈ શકશો અને સમજી શકશો. પણ આના વિશે જો તમને ખબર નહીં હોય તો તમે કોઈ પણ સ્થળનું માપ જાણી શકશો નહીં. હવે બીજું જોઈએ કે જે આ અક્ષાંશ વૃત્ત છે, આ એક અક્ષાંશ વૃત્ત વચ્ચે 100 ને જમીન સપાટી ઉપર 111 કિલોમીટરનું અંતર છે. એક અક્ષાંશ વૃત્ત વચ્ચે માનો કે આ 0 છે તો 0 થી આ 1 આવ્યું તો
તો આ બંનેની વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે અને ટોટલ વૃત્ત કેટલા છે 181. આ તમને બરોબર સમજાઈ ગયું? તો હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે રેખાંશ વૃત્ત કોને કહેવાય. આપણે અક્ષાંશ વૃત્ત વિશે સમજ મેળવી, હવે આપણે રેખાંશ વૃત્ત વિશે સમજ મેળવી. તો રેખાંશ વૃત્ત એટલે શું? તો આપણે એની વ્યાખ્યા જોઈએ. રેખાંશ વૃત્ત એટલે પૃથ્વીના બંને ધ્રુવો એટલે ક્યાં? છેડા બે, ઉપરનો છેડો. માનો કે આ ઉપરનો છેડો છે, આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણનો છેડો છે, તો આ દક્ષિણ. તેની વ્યાખ્યામાં શું કહેવામાં આવે? જો રેખાંશ એટલે પૃથ્વીના બંને ધ્રુવોમાંથી પસાર થતા અને પૃથ્વીના ગોળા પરિઘની રચના વર્તુળના કાલ્પનિક અર્ધચાપને રેખાંશ વૃત્ત કહે છે અથવા રેખાંશ કહે છે. એટલે કે કેવી રચના? પૃથ્વીના ગોળામાં અર્ધચાપ જેવી રચના. આપણે પેલા અક્ષાંશમાં જોયું, તો અક્ષાંશમાં આપણે શું જોયું? તો કે અક્ષાંશ વૃત્ત એટલે પૃથ્વીની ફરતે વર્તુળની જેમ. અક્ષાંશ વૃત્ત છે એ પૃથ્વીની ફરતે વર્તુળની જેમ હતું અને આ જે રેખાંશ વૃત્ત છે એ વર્તુળની જેમ આખી પૃથ્વીમાં નથી, પરંતુ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને વચ્ચે ચાપ જેવી રચના. કેવી? ફરતું નહીં પણ ચાપ જેવી જે રચના છે એને આપણે રેખાંશ વૃત્ત કહીએ છીએ. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, અક્ષાંશ વૃત્ત એટલે આડી રેખા. અક્ષાંશ વૃત્ત અક્ષાંશ વૃત્તમાં પહેલા શું આવ્યું? તો એટલે આડી રેખા. કેવી? પૃથ્વીને ફરતે વર્તુળાકાર આડી રેખા એટલે અક્ષાંશ વૃત્ત. અને રેખાંશ વૃત્ત એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને વચ્ચે જે ચાપની રચના કરેલ છે એને આપણે રેખાંશ વૃત્ત કહીએ છીએ. તો આપણે અક્ષાંશ વૃત્તમાં જોયું હતું અક્ષાંશ વૃત્તની સંખ્યા 181 છે. તો એવી રીતે રેખાંશ વૃત્તની સંખ્યા 360 છે. કેટલી છે? રેખાંશ વૃત્તની સંખ્યા 360. 180 ને ડબલ કરો જી 360. કારણ કે ઓલું ફરતે હતું, રાઉન્ડમાં હતું, આ ચાપ છે એટલે આ જે રેખાંશ વૃત્ત છે અક્ષાંશ વૃત્ત કરતા ડબલ હોય છે. હવે આપણે રેખાંશ વૃત્ત નો એક ઉપયોગ છે કે આપણે સ્થાન જાણવામાં, બરોબર છે? એને બીજો પણ ઉપયોગ છે સમય જાણવા માટે. તો માનો કે દુનિયાના બધા અલગ અલગ જે દેશો છે અથવા તો બે મોટા દેશો હોય, એક જ દેશ હોય ભારતની જેમ મોટો હોય, તો આ સમય જાણવા માટે રેખાંશ વૃત્તનો ઉપયોગ થાય છે. તમે જો માનો કે અમેરિકામાં રાતના 9 વાગ્યા હોય, આપણે બપોરના 3 વાગ્યા હોય, ઓસ્ટ્રેલિયામાં સવારના 4 વાગ્યા હોય. આવા દુનિયાના અલગ અલગ દેશોના અલગ અલગ ટાઈમ હોય છે. તો એ બધા ટાઈમને એડજસ્ટ કઈ રીતે કરવો એના માટે લંડનની જે ગ્રીનવિચ સિટી છે એની અંદર 1884 માં બેઠક મળી હતી અને એ બેઠકમાં 0 અક્ષાંશ વૃત્ત ક્યાંથી પસાર કરે, 0 રેખાંશ વૃત્ત ક્યાંથી પસાર કરે. આ રેખાંશ વૃત્ત છે ને એનો ઉપયોગ આપણે કીધું સમય જાણવા માટે પણ થાય છે. તો જેવી રીતે આ 0 અક્ષાંશ વૃત્ત હતું એવી રીતે 0 રેખાંશ વૃત્ત એવું તમને એવી રીતે દોરીને સમજાવું. કારણ કે આ મેં તમારા માટે એટલા માટે દોર્યું તમને ખબર પડે કે આ ચાપ છે. સીધી લીટી દોરું તો તમને મગજમાં આવે નહીં. તો હવે હું તમને સીધી લીટી દોરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ આપણે જોયું તો અક્ષાંશ વૃત્ત, બરોબર છે? આ છે રેખાંશ વૃત્ત.
જાડી રેખા. આ રેખાંશ શું? અક્ષાંશ. હવે હું તમને એમ કહું કે આ જે 0 અક્ષાંશ બરોબર વિષુવવૃત્ત એ તો એક નક્કી જ હતું કે ક્યાંથી જ પસાર થાય. કારણ કે પૃથ્વીના બે ભાગ કરે છે. ફરતું વર્તુળ છે અને પૃથ્વીના બે ભાગ કરે છે. એટલા માટે 0 અક્ષાંશ વૃત્ત તો અહીંથી જ પસાર થાય. પરંતુ જે 0 રેખાંશ છે એ ગમે ત્યાંથી પસાર કરી શકે. કારણ કે તમારું પૃથ્વી ફરે, પૃથ્વી આમ ફરતી હોય તો તમે મુંબઈમાંથી પસાર કરો તો પણ કરી શકો, ભોપાલમાંથી પણ કરી શકો, લંડનમાંથી પણ કરી શકો, ગમે ત્યાંથી પસાર કરી શકાય. તો આની બેઠક લંડનના ગ્રીનવિચ સિટીમાં મળી હતી. એટલે આ જે 0 રેખાંશ વૃત્ત છે એનું નામ ગ્રીનિચ રેખા એવું આપવામાં આવે. શું? ગ્રીનિચ રેખા. તમે જો કોઈ પણ વસ્તુનું સંશોધન ક્યાંય પણ થતું હોય તો એ જગ્યા અથવા તો સ્થળનું નામ એને મળવાપાત્ર હોય. તો આની બેઠક પણ ગ્રીનવિચ સિટીમાં મળી હતી એટલે એને ગ્રીનિચ રેખા એવું નામ આપવામાં આવેલું છે. તમે અમુક જગ્યાએ ટાઈમનો જોયું હશે જીએમટી એવું લખેલું છે. જીએમટી આવું કે જોયેલું છે? તો જીએમટી એટલે શું? એનો મતલબ જો એનો મતલબ જ એવો થાય છે ગ્રીનવિચ મીન ટાઈમ. આ એક સમય જાણવા માટે છે. જીએમટી એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ. તો આની ઉપરથી આપણે સમય જાણી શકીએ છીએ. એના માટે આપણે ડીપમાં સમજશું. હું તમને આગળ સમજાવું. તો હવે આપણે મુખ્ય બાબત એ છે કે આપણે ભારતનું સ્થાન જોવાનું છે. તમે અક્ષાંશ અને રેખાંશ બંને વિશે તમે સમજ મેળવી. હવે આ જો આ 0 અક્ષાંશ વૃત્ત, આ 0 રેખાંશ વૃત્ત, તમને આમાં પૃથ્વીના 4 ભાગ દેખાય છે. તો 4 ભાગ ક્યાં? આમાં દિશા એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આમાં તમને 4 ભાગ દેખાણા. આ એક ભાગ, આ બે, આ 3 અને આ 4. આ પૃથ્વીના 4 ભાગ પાડે છે. 0 અક્ષાંશ અને 0 રેખાંશ પૃથ્વીના 4 ભાગ પાડે છે. તમે ઘણી જગ્યાએ જોઈ શકો ઉત્તર પૂર્વમાં 0 પોઈન્ટ એટલાથી 0 પોઈન્ટ એટલા સ્થાન. તો ઉત્તર પૂર્વ એટલે આ ઉત્તર, આ પૂર્વ, આ બે ભાગની વચ્ચે, ઉત્તર પશ્ચિમ કે આ બે ભાગની વચ્ચે, પૂર્વ દક્ષિણ કે આ બે ભાગની વચ્ચે. આવી રીતે તમારે સ્થાન જાણવું હોય તો તમે જાણી શકો છો. હવે હું તમને કહું કે ભારત કઈ જગ્યાએ આવેલું છે. તો માનો કે તમને કહું લગભગ અહીંયા ક્યાંક ભારત આવેલું છે. આ જે આપણે પોઈન્ટ કર્યો છે અહીંયા ભારત આવેલું છે. હવે તમે અક્ષાંશ અને રેખાંશ બંને વિશે સમજ મેળવી લીધી છે. તો હવે આપણે ભારતનું સ્થાન જોવાનો પ્રયત્ન કરીએ. અક્ષાંશ, રેખાંશ, ભારતનું સ્થાન પૃથ્વીના ગોળામાં આ જગ્યાએ છે. તો તમે ઝૂમ કરશો તો આવી રીતે હું તમને સમજાવું. કારણ કે જગ્યા ટૂંકી થાય છે, એવું બધું લખવું પોસિબલ નથી. એટલા માટે તમે અહીંયા. તો આ આપણું ભારત છે. જો સ્કેલમાં પ્રમાણ દોરાઈ નથી, આડાવડું છે, બરોબર છે. તો આ લીટી અને આ મેં તમને કીધું ઊભા રેખાંશ અને આડી લીટી છે આપણું છે અક્ષાંશ. તો આ જગ્યાએ આ જગ્યા જો એ આ જગ્યા છે એમ તમે સમજો. તો ભારતનું સ્થાન હવે એક્ચ્યુઅલી ક્યાં છે એ સમજવું હોય તો તમે જોવું હોય 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. એટલે આ જે રેખાંશ છે એ 68.7 થી 97.25 રેખાંશની વચ્ચે અને 8.4 ઉત્તર અક્ષાંશ અને 37.6 ઉત્તર અક્ષાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે. તો જો આ અક્ષાંશ મેં તમને જેમ કીધું તેમ અક્ષાંશ છે અહીંથી 1 2 3 4 5 6 7 8 એવી રીતે તમે 8.4 પહોંચો. 8.4
8.4 ઉત્તર અક્ષાંશ લખવું ફરજિયાત છે, કારણ કે 8.4 દક્ષિણમાં પણ આવતું હોય છે. 8.4 ઉત્તર અક્ષાંશ થી 37.6 ઉત્તર અક્ષાંશ આ જે છે એનાથી ઉપર આપણે 9 10 11 12 13 એટલે કે 37.6 ઉત્તર અક્ષાંશ આ બેની વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. એટલે આપણું અક્ષાંશમાં સ્થાન કેટલું છે? 8.4 થી 37.6 8.4 થી 37.6 આ આપણું અક્ષાંશ વૃત્તમાં સ્થાન છે. ત્યારબાદ રેખાંશમાં જોઈએ તો 68.7 ઉત્તર રેખાંશથી પૂર્વ રેખાંશથી 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ આ ભારતનું સ્થાન છે. હવે તમે જુઓ 8.4 થી 37.6 માં હોય ઉત્તર અક્ષાંશ. ઉત્તર અક્ષાંશ એટલે શું? આ આપણા અક્ષાંશ છે, આડી લાઈન આપણા અક્ષાંશ છે. તેમાં આપણે કીધું કે પૃથ્વીના બે ભાગ પડે છે. આ ભાગ છે દક્ષિણ, આ ભાગ છે ઉત્તર. તો આપણું ભારત ક્યાં આવ્યું છે? ઉત્તરમાં. એટલા માટે અહીં લખાય છે ઉત્તર અક્ષાંશ. પછી જે રેખાંશ છે એ પૃથ્વીના બે ભાગ પાડે છે, પૂર્વ અને પશ્ચિમ. આ પૂર્વ, આ પશ્ચિમ. તો આપણું ભારત ક્યાં આવેલું છે? પૂર્વ. તો તમે જુઓ પૂર્વ રેખાંશ 68.7 પૂર્વ રેખાંશ થી 97.25 પૂર્વ રેખાંશ. હવે તમને ક્લિયર થાય છે કે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે. તમે કોઈ પણ દેશ કે સ્થળ હોય એનું તમે અક્ષાંશ અને રેખાંશમાં સ્થાન જોતા શીખી જાઓ તો તમારે ક્યાંય પણ ફાફા મારવાની જરૂર ન રહે. તમે મેપ તમારી સામે રાખો, અક્ષાંશ રેખાંશની ગણતરી કરી અને તમે કોઈ પણ સ્થાન મેળવી શકો છો. ત્યારબાદ બીજી વાત આવી, મેં તમને વાત કરી હતી ભારતની મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, કર્કવૃત્ત. મેં તમને બધા વૃત્ત જે કીધા હતા, તો જે કર્કવૃત્ત છે 23.5 ઉત્તર એ આવી રીતે પસાર થાય છે. કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. ભારતની મધ્યમાંથી 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત છે એ ભારતને મધ્યમાંથી પસાર થાય છે અને એ ભારતના 8 રાજ્ય છે, 8 રાજ્યમાંથી પસાર થાય છે. ઘણા આવે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મિઝોરમ ને એ 8 રાજ્ય છે એમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને તમે જુઓ એ પણ લગભગ ભારતના બે ભાગ જેવું બનાવે છે, ઉત્તરનો ભાગ, દક્ષિણનો ભાગ. બીજી એક તમને વાત કહેવાની રહી હતી કે આપણે જો ઝોન પ્રમાણે વેચીએ ભારતને, જો ઝોન પ્રમાણે ભારતનો વિશ્વને કોઈ ઝોન પ્રમાણે વેચીએ તો પણ એના આપણે ભાગ પાડી શકીએ છીએ. જો આ જે ભાગ છે જો સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વમાંથી. તો પૂર્વમાંથી સૂર્ય ઉગે, અહીંથી સૂર્ય ઉગે તો સૂર્યના કિરણો કઈ જગ્યાએ સૌપ્રથમ પડશે? સૌપ્રથમ પડશે ક્યાં પડશે? 0 અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત. પછી તમે જો બાજુમાં કઈ રીતે પડશે? આવી રીતે સૂર્યના કિરણો પડશે. તો ઈ પ્રમાણે આપણે પૃથ્વીને 3 ભાગમાં વહેંચી શકીએ. તો કે જે વચ્ચેનું પૃથ્વીના જે સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડે છે તો એ છે ઉષ્ણકટિબંધનો ભાગ. કેવો? ઉષ્ણકટિબંધનો ભાગ. ત્યારબાદ જે બાજુનો ઉપરનો ઉષ્ણકટિબંધની ઉપરનો ભાગ એટલે કે 66.5 સુધીનો ભાગ, 23.5 થી 66.5, અહીંયા પણ 23.5 થી 66.5 નો જે ભાગ છે એ આવે છે
સમશીતોષ્ણ કટિબંધમાં. કેવો? સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. અને એનાથી જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે 66.5 થી ઉપર અને નીચેનો ભાગ એ બંને આવે છે શીત કટિબંધમાં આવે છે, એટલે કે ખૂબ જ ઠંડા પ્રદેશ. જ્યાં લગભગ સમજી લો ને કે એટલી ઠંડી પડતી હોય છે કે લોકોનું રહેવું મુશ્કેલ હોય છે. તો ભારત ક્યાં આવેલો છે? ભારત છે એ સમશીતોષ્ણ, જે ભારતનો ઉપરનો ભાગ છે ને, આ કર્કવૃત મેં કીધું 66.5, તો આ જે ઉપરનો ભાગ છે ને એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે અને જે નીચેનો ભાગ છે એ ઉષ્ણ કટિબંધની અંદર આવેલો છે. એટલે કે આ રાજ્યોમાં ગરમી વધારે પડે છે અને ઉપરના જે રાજ્યો છે એમાં ગરમી માપે અને ઠંડી વધારે, ગરમી પણ માપે અને ઠંડી પણ માપે હોય છે. અને નીચેના રાજ્યમાં ગરમીનું પ્રમાણ થોડું વધારે હોય છે. આ જોયું સ્થાનાંતર. હવે આપણે મેં તમને વાત કરી હતી કે જે રેખાંશ વૃત્ત છે તો એનો બીજો ઉપયોગ થાય છે સમય જાણવા માટે. હવે એ આપણે જોઈએ. આ વાત આવી ને એટલે તમને કરી દઉં. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તો ભારતનું સૌથી પૂર્વનું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમનું રાજ્ય છે ગુજરાત. તો સૂર્ય કઈ બાજુથી ઉગશે? પશ્ચિમ કે પૂર્વ? પૂર્વમાંથી ઉગશે. તો સૂર્યનું સૌપ્રથમ કિરણ પૂર્વમાં પડે છે. તો અહીંથી આ જગ્યા ભારતને આ જગ્યા છે એની વચ્ચે 2933 કિલોમીટરનું અંતર છે. જે ગુજરાતનો છેડો અને અરુણાચલ પ્રદેશનો આ બે છેડા છે એની વચ્ચે 2933 કિલોમીટરનું અંતર છે. અને ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ, આ પૂર્વ પશ્ચિમની ભારતની લંબાઈ છે કિલોમીટરમાં 2933 કિલોમીટર, અને જે ઉત્તર દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર છે. તો આ ભારત છે ખૂબ જ વિશાળ દેશ છે. એનાથી શું થાય છે? જે રેખાંશ વૃત્ત છે મેં તમને સમય જાણવા માટેનો ઉપયોગ થાય છે ગ્રીનિચ રેખાનો. તો ભારતમાં તમે જોવો તો અરુણાચલ પ્રદેશ અને બીજી રીતે તમને સમજાવું. આ જે રેખાંશ વૃત્ત છે ને, રેખાંશ વૃત્ત આ સૂર્યની સામેથી પસાર થતા હોય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, તમને ખબર છે ધરી ઉપર પૃથ્વી ફરે છે અને સૂર્યની ફરતે પણ પ્રદક્ષિણા કરે છે. તો પોતાની ધરી ઉપર ફરે છે એટલે આ જે એક પછી એક જે રેખાંશ વૃત્ત છે એ સૂર્યની સામેથી પસાર થતા હોય. તો એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. કેટલો? આ બે રેખાંશ વૃત્ત એક અહીંથી અહીંયા એટલી પૃથ્વીને ફરતા 4 મિનિટનો સમય લાગે છે. કેટલો? 4 મિનિટ. હવે તમે ભારતનો રેખાંશી વ્યાપ જો તો કેટલો છે? 68.5 થી 97.25. આ લગભગ 30 રેખાંશ અને 30 અક્ષાંશની વચ્ચે ભારત આવી ગયું છે. અહીંયા તમે જુઓ 2 ની આસપાસ, અહીંયા 30 ની આસપાસ. તો આ રેખાંશ વૃત્ત છે 30 ની આસપાસ, ભારત 30 રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. તો ભારત મોટો દેશ છે. તો શું થાય? તમને એક હિસાબ સમજાવું. અહીંયા સમજાવું છું. 30 રેખાંશ ગુણ્યા એક રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે? 4 મિનિટ ગુણ્યા 4. તો 4 કરીને 12 120 મિનિટ 30 રેખાંશને સૂર્યની સામેથી પસાર થતા 120 મિનિટ થશે. એટલે કે ભારત આખું સૂર્યની સામેથી પસાર થાય તો લગભગ 120 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે ઉદાહરણ સમજો, માનો કે અરુણાચલ પ્રદેશમાં સવારે 6 વાગે સૂર્ય ઉગે, 6 વાગે સૂર્ય ઉગે, તો ગુજરાતમાં ક્યારે ઉગે? 2 કલાકનું અંતર થાય. કેટલું? 120 મિનિટ એટલે લગભગ 2 કલાક. અહીંયા 6 વાગે ઉગે તો ગુજરાતમાં 8 વાગ્યાની આસપાસ સૂર્ય ઉગે. કેટલા વાગે? બંને વચ્ચે 2 કલાકનો ડિફરન્સ છે. તો એ હું પણ તમને વાત કરું, ભારતનો પણ પ્રમાણ સમય એક નક્કી કરેલ છે કે ભારતની મધ્યમાંથી 82.5 પૂર્વ રેખાંશ 82.5 કારણ કે આપણે પૂર્વમાં આવી 68 અને 97 ની વચ્ચે આવી જાય 82.5 જે પૂર્વ રેખાંશ છે ભારતની મધ્યમાંથી પસાર થાય છે
તો એ 82.5 ને ભારતનો ભારતનો પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે અને એનું નામ છે IDMS, ભારતીય પ્રમાણ સમય રેખા, આવું નામ એને આપવામાં આવ્યું છે. અને આ જે ભારતીય પ્રમાણ સમય રેખા છે ને ઈ ઉત્તર પ્રદેશના આ ભારતીય પ્રમાણ સમય રેખા જે ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ અને એનું મિર્ઝાપુર છે ત્યાંથી પસાર થાય છે અને એના ઉપરથી આખા ભારતનો સમય નક્કી કરવામાં આવે છે. એટલે કે આ મિર્ઝાપુરમાં બપોરના 12 વાગ્યા તો આખા ભારતમાં 12 વાગ્યા એવું ગણવામાં આવે છે. જો આનાથી કેવું થાય છે, ભારતની અંદર પણ અત્યારે બીજા ટાઈમ ઝોનની માંગણી ચાલુ છે કે ભાઈ બીજો ટાઈમ ઝોન આપો. શું કામ? તો કેવું છે, અરુણાચલ પ્રદેશ અને આ ગુજરાત, માનો કે સરકારી નોકરી છે તો ઓફિસનો ટાઈમ આપણે બનીએ તો લગભગ 10 થી 6 વાગ્યાની આસપાસનો હોય છે આખા ભારતમાં. તો કેવું થાય, 10 વાગે 10 થી 6 નો ટાઈમ હોય છે. માનો કે આપણે અહીંયા 10 વાગ્યા એટલે કેટલું, સવારનો ટાઈમ, અને અહીંયા 10 વાગ્યા એટલે કેટલું, બપોરનો ટાઈમ છે. માનો કે શિયાળાનો તમને કહું, શિયાળાનો ટાઈમ તમને કહું તો 6 વાગ્યે સૂર્ય ઉગે છે. કેટલા વાગે? 6 વાગે સૂર્ય ઉગતો હોય છે અહીંયા. અને અહીંયા કેટલા વાગે ઉગતો? અહીંયા 6 વાગે ઉગે છે. સોરી, ગુજરાતમાં આપણે 6 વાગ્યાની આસપાસ સૂર્યોદય થાય છે શિયાળાની. તો અહીંયા કેટલા વાગે થતો હોય છે અરુણાચલ પ્રદેશમાં? એને 2 કલાક આગળ આપતા 4 વાગ્યાની આસપાસ. એટલે આપણે જે રાત હોય ત્યાં હવા પડી 4 વાગ્યાની આસપાસ સૂર્યોદય થાય છે. અહીંયા 6 વાગ્યાની આસપાસ થાય છે. ઓફિસનો ટાઈમ કેવો હોય, 10 વાગ્યાનો. એટલે આ લોકો 10 વાગે જે ઓફિસને જાય ત્યારે બપોર થઈ ગયા હોય અને આપણે સવારનો ટાઈમ. પછી આપણે અહીંયા શિયાળાની અંદર લગભગ 6 વાગ્યાની આસપાસ સૂર્યોદય થઈ જતો હોય છે. તો અહીંયા કેટલા વાગે થઈ જાય? 4 વાગે સૂર્યોદય થઈ જાય અને ઓફિસનો ટાઈમ 6 વાગ્યાનો. એટલે એનો મતલબ એવો થયો કે સૂર્યોદય પછી પણ ત્યાં સરકારી ઓફિસ ચાલુ હોય છે. એટલે એ લોકો એમ કે અમે માણસ છીએ, અમારા માટે કંઈક બીજા ટાઈમ ઝોનની વ્યવસ્થા કરો. એ તો જે હોય. બીજી વાત, એક તમારે જ્ઞાન માટે વાત કરું તો દુનિયામાં લગભગ દેશોની અંદર એક બબે ટાઈમ ઝોન હોય છે, પણ રશિયા એક એવો દેશ છે કે એમાં સૌથી વધારે, રશિયાની અંદર સૌથી વધારે 11 ટાઈમ ઝોન છે. કેટલા? 11. રશિયામાં 11 ટાઈમ ઝોન છે. ભારતમાં પણ તમે જોવો તો 1904 સુધી 2 ટાઈમ ઝોન હતા, પણ 1904 પછી સમગ્ર ભારતમાં એક જ ટાઈમ ઝોન જે યુપીમાં અલ્હાબાદમાં મિર્ઝાપુર પાસેથી 82.5 પૂર્વ રેખાંશ પસાર થાય છે એના ઉપરથી આપણા ભારતનો સમય નક્કી કરવામાં આવે છે. તો આ તમને સમજાઈ ગયું. આ હતો આપણે ભારતનું સ્થાન વિશે માહિતી મેળવી કે ભારત કોઈ પણ જગ્યાનું સ્થાન કેવી રીતે જોવું અને ભારતનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે એના વિશે મેં તમને પૂરી સમજ આપેલી છે. તો મને એવું લાગે છે કે મેં વિડીયો ઉતારેલો છે, તો આ વિડીયો જો તમને સારો લાગે તો આપણે આગળ બીજો વિડીયો બનાવશું. જય હિન્દ, અસ્તુ.